મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિત વિષયનો ત્રીજો પ્રકરણ ચતુષ્કોણની સમજ છે એ પૂરો કર્યો. તો એ પ્રકરણમાં આપણે અલગ અલગ પ્રકારના ચતુષ્કોણો જોયા. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ છે, ચોરસ છે, એ બધાના બાજુઓ છે, ખૂણાઓ છે, જે અલગ અલગ ભાગો છે એમના માપનો સરવાળો, એવા અલગ અલગ શબ્દો દ્વારા આપણે ચતુષ્કોણની જે સામાન્ય સમજ છે એ મેળવી ગયા. હવે આપણે મેળવી ચતુષ્કોણની જે સમજ છે એ સમજનો પ્રાયોગિક રીતે ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે કે પ્રાયોગિક ભૂમિતિ એક નવું પ્રકરણ છે, પ્રકરણ 4, જેની શરૂઆત કરવા આજે આપણે જઈ રહ્યા છીએ. એ છે પ્રાયોગિક ભૂમિતિ. તો પ્રકરણ 3 માં ચતુષ્કોણની આપણને જે પણ સમજ મેળવી છે એ બધાનો ઉપયોગ આપણે પ્રાયોગિક ભૂમિતિની અંદર કરવાનો છે. અને અહીંયા આપણે આપેલા માપ છે, બાજુઓના કે ખૂણાઓના માપ છે કે વિકર્ણોના માપ છે, એના આધારે ચતુષ્કોણની રચના કઈ રીતે કરવી એ શીખવાનું છે. તો એમાં સૌથી પહેલો જ મુદ્દો છે કે ચતુષ્કોણ રચો, અને આખા પ્રકરણમાં આપણે ચતુષ્કોણની રચના કેમ કરવી એ જ શીખવાનું છે. તો એનો સબ પોઈન્ટ એટલે કે પહેલો મુદ્દો, 4 બાજુ અને એક વિકર્ણની લંબાઈ આપેલી હોય ત્યારે. તો હવે અહીંયા આપણે કેવા દાખલાઓની ગણતરી કરવાની હશે, કેવા ચતુષ્કોણો રચવાના હશે કે જેની અંદર આપણને 4 બાજુ અને એક વિકર્ણનું માપ આપેલું હોય. એટલે રકમની અંદર આપણને 4 બાજુ અને એક વિકર્ણનું માપ આપેલું હોય તો એવા ચતુષ્કોણની રચના આપણે કઈ રીતે કરવી એ શીખવાનું છે. અને પછી છે કે 2 વિકર્ણ અને 3 બાજુનું માપ આપેલું હોય. એટલે આપણી પાસે જે રકમ છે એની અંદર આપણને 2 વિકર્ણના માપ અને કોઈ પણ 3 બાજુની લંબાઈ આપેલી છે. તો આટલી માહિતી ઉપરથી એક આખા ચતુષ્કોણની રચના કઈ રીતે કરવી એ આપણે પ્રાયોગિક ભૂમિતિની અંદર શીખવાનું છે. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીશું. 4 બાજુ અને એક વિકર્ણ આપેલા હોય તો ચતુષ્કોણની રચના કઈ રીતે કરવી. જ્યારે 4 બાજુ અને એક વિકર્ણની લંબાઈ આપ્યા હોય ત્યારે ચતુષ્કોણની રચના કઈ રીતે કરવી એ સમજવા માટે આપણે ઉદાહરણ 1 સમજીએ. તો ઉદાહરણ 1 ની રકમ છે ચતુષ્કોણ PQRS રચો, જ્યાં PQ ની લંબાઈ 4 સેન્ટીમીટર, QR ની લંબાઈ 6 સેન્ટીમીટર, RS ની લંબાઈ 5 સેન્ટીમીટર, PS ની લંબાઈ 5.5 સેન્ટીમીટર અને PR ની લંબાઈ 7 સેન્ટીમીટર હોય. તો આ આપેલી માહિતીને સૌથી પહેલા સમજવા માટે આપણને રફ આકૃતિ એટલે કે કાચી આકૃતિ દોરીને સમજવું પડશે. તો આપેલી માહિતી પરથી આપણે કાચી આકૃતિ બનાવીએ કે ચતુષ્કોણ કેવો હશે. આપણે જાણીએ છીએ એમ કે આપેલ માહિતીમાં 4 બાજુના માપ છે અને એક વિકર્ણની લંબાઈ છે. તો સૌથી પહેલા એક ચતુષ્કોણ અને એનું વિકર્ણ બનાવીએ. ચતુષ્કોણનું નામ આપ્યું છે PQRS. તો સૌથી પહેલા આપણે ચતુષ્કોણને નામ આપી દઈએ PQRS. હવે PQ નું માપ આપણને 4 સેન્ટીમીટર આપેલું છે, QR નું માપ આપણને 6 સેન્ટીમીટર આપેલું છે, RS નું માપ 5 સેન્ટીમીટર, PS નું માપ 5.5 સેન્ટીમીટર અને વિકર્ણ PR નું માપ આપણે 7 સેન્ટીમીટર અહીં આપેલું છે. હવે આપેલ જે કાચી આકૃતિ છે એના આધારે આપણને એવા ચતુષ્કોણની રચના કરવાની છે જેનું માપ અહીંયા આપેલું છે એ પ્રમાણે હોય. તો સૌથી પહેલા સોપાન 1 ની વાત કરીએ. તો સોપાન 1 પરથી આપણે સરળતાથી જોઈ શકીએ છીએ આકૃતિ પરથી કે બાબા રચનાની શરત મુજબ આપણે ત્રિકોણ PQR ની રચના કરી શકીએ. હવે ત્રિકોણની રચના કેમ કરવી એ તમે 7મા ધોરણની અંદર શીખીને આવ્યા છો કે જ્યારે આપણને 3 બાજુનું માપ આપ્યું હોય તો ત્રિકોણની રચના કેમ કરવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે આ ઉપરનું એટલે કે PQR ત્રિકોણની રચના કરીએ. તો આ ત્રિકોણની રચના કરવા માટે સૌથી પહેલા 7 સેન્ટીમીટરનું માપ ફૂટપટ્ટી વડે લઈ અને એક રેખા PR દોરવાની છે. 7 સેન્ટીમીટરની રેખા PR દોરીએ. તો ફૂટપટ્ટીની મદદથી 7 સેન્ટીમીટરની એક લીટી બનાવીએ અને એ રેખાને આપણે નામ આપીશું PR. હવે આપણે જાણીએ છીએ તેમ PQ નું માપ છે એ 4 સેન્ટીમીટર છે. એટલે પરિકર અને ફૂટપટ્ટીની મદદથી આપણે 4 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. આવી રીતે આપણે ફૂટપટ્ટીની ઉપર પરિકરમાં પેન્સિલ નાખી અને 4 સેન્ટીમીટરનું માપ લઈએ. આવી રીતે આપણે ફૂટપટ્ટી અને પરિકરની મદદથી 4 સેન્ટીમીટરનું માપ લઈ અને આ પરિકરની અણી છે એને P ઉપર મૂકી અને PQ 4 સેન્ટીમીટર લંબાઈનો દોરવા માટે આપણે એક ચાપ ઉપરની બાજુ મૂકીશું.
4 સેન્ટીમીટરનું માપ લીધા બાદ આવી રીતે પરિકરને P પર મૂકી અને એક ચાપ રેખાની ઉપરની બાજુ મૂકવાનો છે. પછી તમને અહીંયા માહિતી આપેલી છે કે QR નું માપ 6 સેન્ટીમીટર છે. તો હવે ફૂટપટ્ટીની મદદથી 6 સેન્ટીમીટર માપી પરિકરને R ઉપર મૂકી અને એક ચાપ ઉપરની બાજુ મૂકીશું. 6 સેન્ટીમીટરનું માપ લઈ અને ચાપ ઉપરની બાજુ મૂકીશું. હવે આ બંને ચાપ જ્યાં છેદે છે એને આપણે બિંદુ Q નામ આપી દઈએ અને હવે ફૂટપટ્ટીની મદદથી QR અને PQ દોરી લઈએ. તો આવી રીતે આ જે ત્રિકોણ મળ્યો એમાં આ PR નું માપ આપણે 7 સેન્ટીમીટર મળ્યું, PQ નું માપ 4 સેન્ટીમીટર અને QR નું માપ 6 સેન્ટીમીટર. અહીંયા સોપાન 1 પૂરો થયો કે આપણે બાબા શરતના આધારે આપેલ ત્રણેય બાજુઓના માપ પરથી ત્રિકોણની રચના કરી, એટલે ચતુષ્કોણનો એક ભાગ દોરાઈ ગયો. હવે ચતુષ્કોણના નીચેના ભાગની રચના કઈ રીતે કરવી? તો અત્યારે આપણે માપ લીધા એવી જ રીતે ફૂટપટ્ટી ઉપર પરિકરની મદદથી 5 સેન્ટીમીટરનું માપ લઈ આ જે આપણે વિકર્ણ દોર્યો છે એની નીચેની બાજુ એક ચાપ દોરવાનો. પછી એ જ પરિકરમાં 5.5 નું માપ લઈ પરિકરને P ઉપર મૂકી અને નીચેની બાજુ બીજો ચાપ દોરવાનો. પરિકર પર ચાપ 5 સેન્ટીમીટરનું માપ લઈ R પર પરિકર મૂકી અને એક ચાપ નીચેની બાજુ અને બીજું માપ જે PS નું છે એ 5.5 સેન્ટીમીટર છે, એટલે પરિકર પર 5.5 સેન્ટીમીટરનું માપ લેવાનું. પરિકર પર 5.5 સેન્ટીમીટરનું માપ એટલે 5 અને 6 ની વચ્ચે જે 5 નંબરનો કાપો છે ત્યાંથી માપ લેવાનું. 5.5 નું માપ લઈ પરિકરને P બિંદુ પર મૂકી અને એક ચાપ નીચેની બાજુ દોરવાની. હવે આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે છે એ બિંદુને આપણે બિંદુ S નામ આપીશું અને ફૂટપટ્ટીની મદદથી સૌથી પહેલા SR બનાવીશું અને PS બનાવીશું. આ SR છે એનું માપ આપણે 5 સેન્ટીમીટર લીધું છે અને PS નું માપ આપણે જાણીએ છીએ તેમ 5.5 સેન્ટીમીટર. તો આવી રીતે આપણે એક એક સોપાન કરીને કાચી આકૃતિની મદદથી આપણને માંગેલ ચતુષ્કોણ છે PQRS એની રચના કરી. આવી જ રીતે હજી આપણે એક ઉદાહરણ શીખીએ કે કઈ રીતે ચતુષ્કોણની રચના કરવાની છે. એના માટે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1 નો પહેલો દાખલો સમજીએ. સ્વાધ્યાયનો દાખલો સમજતા પહેલા આપણે જોઈ લઈએ કે ચતુષ્કોણની રચનાના સોપાન તમારે લખવાના આવે છે કઈ રીતે લખવાના છે. તો સૌથી પહેલા જે આપણે બાબા શરતના આધારે ત્રિકોણની રચના કરી તો એમાં સોપાન 1 લખવાનું. કાચી આકૃતિ પરથી સરળતાથી જોઈ શકીએ છીએ કે બાબા રચનાની શરત મુજબ આપણે PQR રચીએ છીએ. સોપાન 2 માં હવે આપણે ચોથું બિંદુ S દર્શાવવાનું છે. તો આ S બિંદુ દર્શાવવા માટે PR ની સાપેક્ષે Q ની વિરુદ્ધ દિશામાં દર્શાવીશું. આ માટે આપણી પાસે બે ચાપ છે. બિંદુ S એ બિંદુ P થી આ બિંદુ S જે બનાવવાનું છે એ બિંદુ P થી 5.5 સેન્ટીમીટર દૂર છે. તેથી P ને કેન્દ્રમાં રાખીને એક ચાપ આપણે નીચેની તરફ એટલે કે Q ની વિરુદ્ધ દિશામાં દોરીશું. સોપાન 3 માં બિંદુ S એ બિંદુ R થી 5 સેન્ટીમીટર દૂર છે. તેથી R ને કેન્દ્ર લઈ 5 સેમીની ચાપ Q ની વિરુદ્ધ દિશામાં દોરીશું. અને સોપાન 4 બિંદુ S એ આપણે દોરેલી બંને ચાપ પર હોવું જોઈએ. તેથી તે બંને ચાપનું છેદ બિંદુ છે એટલે અહીંયા છેદ બિંદુ પર આપણે S દોરી અને ચતુષ્કોણ PQRS ને પૂર્ણ કરીશું. આ PQRS છે એ માંગ્યા મુજબનું ચતુષ્કોણ છે. તો ચતુષ્કોણ દોર્યા બાદ આપણે એક એક સોપાન આવી રીતે વ્યવસ્થિત લખવાના રહેશે. હવે આપણે સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો સમજીએ. સ્વાધ્યાય 4.1 ના પહેલા દાખલાની રકમ છે ચતુષ્કોણ ABCD દોરો, જ્યાં AB નું માપ 4.5, BC નું 5.5, CD નું 4, AD નું 6 અને AC નું માપ 7 સેન્ટીમીટર હોય. તો આપેલ માહિતી પરથી આપણે સૌથી પહેલા કાચી આકૃતિ બનાવીએ.
આપેલ માહિતી પરથી આપણે ચતુષ્કોણ ABCD ની કાચી આકૃતિ બનાવીએ। AB નું માપ 4.5, BC નું 5.5, CD નું 4 અને AD નું 6 સેન્ટીમીટર અને AC નું માપ આપણને 7 સેન્ટીમીટર આપેલું છે। તો અગાઉ આપણે ઉદાહરણ સમજ્યા એમ સૌથી પહેલા આપણે ઉપરના ત્રિકોણ એટલે કે ABC ની રચના કરીશું, જેમાં સૌથી પહેલા ચાપ AC દોરીશું 7 સેન્ટીમીટર ફૂટપટ્ટીની મદદથી। પરિકરની મદદથી A ને કેન્દ્ર લઈ અને 4.5 નો ચાપ ઉપરની બાજુ અને C ને કેન્દ્ર લઈ 5.5 નો ચાપ ઉપરની બાજુ મૂકીશું। ફૂટપટ્ટીની મદદથી 7 સેન્ટીમીટરનો વિકર્ણ AC બનાવીએ। હવે ફૂટપટ્ટી અને પરિકરની મદદથી 4.5 સેન્ટીમીટર લઈએ। 4.5 સેન્ટીમીટર માપમાં A ને કેન્દ્ર લઈ અને આપણે એક ચાપ ઉપરની તરફ દોરીએ। 5.5 સેન્ટીમીટરનું માપ લઈ પરિકરની મદદથી C ને કેન્દ્ર લઈ અને ચાપ ઉપરની તરફ દોરીએ। આ બંને ચાપ જ્યાં છેદે છે એ બિંદુ B નામ આપીએ અને ફૂટપટ્ટીની મદદથી આપણે આ ત્રિકોણ પૂરો કરીએ। તો આવી રીતે આપણે ઉપરનો ભાગ એટલે કે ઉપરનો ત્રિકોણ ABC ની રચના કરી। હવે આપણે ACD ની રચના કરી અને આ ચતુષ્કોણ પૂરો કરવાનો છે। તો એના માટે સૌથી પહેલા CD 4 સેન્ટીમીટર અને AD 6 સેન્ટીમીટર દોરીએ। 4 સેન્ટીમીટર CD બનાવવા માટે C ને આપણે કેન્દ્ર લઈ અને B ની વિરુદ્ધ દિશામાં એક ચાપ દોરીશું। પરિકર પર 6 સેન્ટીમીટરનું માપ લઈ A ને કેન્દ્ર લઈ અને એક ચાપ નીચેની બાજુ દોરીશું। આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ D નામ આપીશું અને હવે CD અને AD રેખા દોરી અને ચતુષ્કોણ પૂરો કરીએ। આવી રીતે આપણે AC 7 સેન્ટીમીટર, AB 4.5 સેન્ટીમીટર, BC 5.5 સેન્ટીમીટર, CD 4 સેન્ટીમીટર અને AD 6 સેન્ટીમીટરના માપનો ચતુષ્કોણ દોરી લીધો। આપણે અગાઉ શીખ્યા એમ આના પણ સોપાનો એક એક કરીને લખી અને અંતમાં લખવાનું કે દોરેલ ચતુષ્કોણ ABCD એ માંગેલ માપનો ચતુષ્કોણ છે। હવે જોઈએ કે જ્યારે આપણને બે વિકર્ણ અને એક બાજુનું માપ આપેલ હોય ત્યારે ચતુષ્કોણની રચના કેમ કરવામાં આવે છે। આ શીખવા માટે આપણે ઉદાહરણ 2 ની વાત કરીએ। તો ઉદાહરણ 2 માં ABCD ચતુષ્કોણ રચવાનું છે, જ્યાં તમને 3 બાજુઓ એટલે કે BC, AD અને CD ના માપ આપેલા છે અને આ બંને વિકર્ણ છે। AC અને BD ના માપ આપેલા છે, આ બંને વિકર્ણો છે। એટલે 3 બાજુ અને 2 વિકર્ણનું માપ આપણને આપેલું હોય તો ચતુષ્કોણની રચના કઈ રીતે કરવી, એના માટે સૌથી પહેલા આપણે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી લઈએ। ચતુષ્કોણ ABCD અને બંને વિકર્ણ BD અને AC આપણે દોર્યા। હવે બધાના માપ છે કાચી આકૃતિમાં લખી લઈએ। તો BC જે બાજુ છે એનું માપ છે 4.5, AD નું માપ છે 5.5, CD નું માપ 5 સેન્ટીમીટર, AC એટલે આ વિકર્ણનું માપ 5.5 અને BD એટલે આ વિકર્ણનું માપ 7 સેન્ટીમીટર। આપણને આટલી માહિતી આપેલી છે તો આપણે વિકર્ણ કઈ રીતે દોરવો એ સમજવું હોય તો સૌથી પહેલા એ જોવું કે કયો વિકર્ણ એવો છે કે જેનાથી બનતા ત્રિકોણની બંને બાજુનું માપ આપેલું છે। સૌથી પહેલા આપણે આ વિકર્ણની વાત કરીએ તો આ વિકર્ણની બંને બાજુનું માપ આપેલું છે અને આ વિકર્ણની પણ બંને બાજુનું માપ આપેલું છે। તો આપણે શરૂઆત કરીએ અહીંયાથી કે સૌથી પહેલા આપણે AC 5.5 માપનો AC વિકર્ણ દોરીએ અને એની ઉપરના જે બે બાજુઓ છે એટલે કે AD અને CD દોરીએ, અથવા તમારે એમ શરૂઆત કરવી હોય કે પહેલા 7 સેન્ટીમીટર માપનું BD દોરીએ અને એના આધારે 5 સેન્ટીમીટર અને 4.5 સેન્ટીમીટરનું DC અને CD દોરીએ। ધ્યાનમાં શું લેવાનું છે કે આપણે સૌથી પહેલા એક 3 બાજુ ધરાવતા ત્રિકોણની આકૃતિ દોરવાની છે। તો આપણે આવી રીતે ત્રિકોણની આકૃતિ પણ દોરી શકીએ છીએ અને આવી રીતે દોરવું હોય તો આપણે આને ધ્યાનમાં લઈ આને આપણે સ્તંભ તરીકે લઈને ઉપરની બે બાજુ પણ દોરી શકીએ છીએ। તો આપણે શરૂઆત કરીએ।
સૌથી પહેલા આપણે ફૂટપટ્ટીની મદદથી 7 સેન્ટીમીટરની બીડી દોરીએ. દોરેલ 7 સેન્ટીમીટરની રેખાને આપણે નામ આપી દઈએ DB. હવે પરિકરની મદદથી ડી ને કેન્દ્ર બિંદુ લઈ અને 5 સેન્ટીમીટર ઉપરની બાજુ ચાપ મારીએ અને બી ને કેન્દ્ર લઈ અને 4.5 સેન્ટીમીટર ઉપર ચાપ મારીએ. સૌથી પહેલા પરિકરમાં 4.5 નું માપ લઈ બી ને કેન્દ્ર લઈ અને ઉપરની તરફ એક ચાપ દોરીએ. પરિકર પર 5 સેન્ટીમીટરનું માપ લઈ ડી ને કેન્દ્ર લઈ અને ચાપ બનાવીએ. આ બંને ચાપ જે છેદબિંદુમાં છેદે છે તેને સી નામ આપીએ અને ફૂટપટ્ટીની મદદથી આ બિંદુ સી અને બી ને જોડી અને 4.5 સેન્ટીમીટરની બીસી રેખા અને સી અને ડી ને જોડી દઈને 5 સેન્ટીમીટરની ડીસી રેખા બનાવી લઈએ. હવે આપણે જે અગાઉ શીખ્યા એના કરતાં થોડું અલગ કરવું પડશે. હવે સી ને કેન્દ્ર તરીકે લઈ અને આપણે જાણીએ છીએ આની લંબાઈ 5.5 છે, તો સી ને કેન્દ્ર લઈ અને એક ચાપ 5.5 સેન્ટીમીટરે સી ની વિરુદ્ધ દિશામાં દોરવાનું છે. તો પરિકરમાં 5.5 સેન્ટીમીટરનું માપ લઈ અને સી ની વિરુદ્ધ દિશામાં આપણે 5.5 સેન્ટીમીટરને ચાપ દોરીએ અને આપણે જાણીએ છીએ તેમ કે આ ડી એ બિંદુ છે એનું માપ પણ 5.5 સેન્ટીમીટર છે. માટે હવે ડી ને કેન્દ્ર લઈને પણ આપણે નીચેની તરફ 5.5 સેન્ટીમીટરે ચાપ દોરીશું. હવે આ બંને ચાપ જ્યાં છેદે છે એને આપણે બિંદુ એ નામ આપી દઈએ અને એ બી ને જોડીએ. એ સી ને જોડીએ અને એ ડી ને પણ જોડી અને સંપૂર્ણ ચતુષ્કોણની રચના કરીએ. અને હવે માપ લખી દઈએ. તો આપણે માપ લીધા સી એ માં પણ 5.5 સેન્ટીમીટર અને એ ડી માં પણ 5.5 સેન્ટીમીટર. તો હવે આપણે કહી શકીએ કે આ દોરેલ ચતુષ્કોણ છે એ માંગેલ માપનું ચતુષ્કોણ છે. તો આના ઉપરથી આપણે બે વિકર્ણ અને એક બાજુના માપ આપ્યા હોય તો ચતુષ્કોણ કેમ દોરવું એની રચના શીખી ગયા. હવે બાકીના જે રીતો છે, બાકીની બે રીતો કે પાસેની બાજુ અને 3 બાજુ અને અંતર્ગત ખૂણાના માપ આપ્યા હોય તો આપણે કઈ રીતે ચતુષ્કોણ દોરવો એનો અભ્યાસ આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.